નમસ્કાર મિત્રો, આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે તો દરેકને વોટ આપવા મારી નમ્ર અપીલ છે. મિત્રો, મજબૂત લોકશાહી માટે 100% વોટિંગ જરૂરી છે. મિત્રો, અમુક લોકો વાતો કરતા હોય છે દેશભક્તિ માટે, આમ થવું જોઈએ ને તેમ થવું જોઈએ. એક વોટિંગ કરવા આવી શકતા નથી તે શું ખાક કરવાના? મિત્રો, દેશના ભવિષ્ય માટે માત્ર તમારી 10 મિનિટ જોવે છે. વોટિંગ જરૂર કરો. મિત્રો, ભાજપ ગમતું હોય તો ભાજપમાં વોટ આલો અને કોંગ્રેસ ગમતું હોય તો કોંગ્રેસમાં વોટ આપો. જો બંને ના ગમતા હોય તો નોટામાં વોટ આલો, પણ વોટ જરૂર આલો. મિત્રો, તમે એવું વિચારતા હશો કે મારા એક વોટથી શું ફરક પડવાનો, નહીં આપું તો શું ફરક પડવાનો? પણ મિત્રો, વ્યાજપઈની એક વોટથી આખી સરકાર પડી ગઈ હતી. તો મિત્રો, વિચારી લો કે તમારો એક વોટ કેટલું કિંમતી વોટ છે. મિત્રો, 7 તારીખ 5મો મહિનો અને 2024ના રોજ કોઈ પણ એવો વ્યક્તિ ન હોવો જોઈએ ગુજરાતનો કે જે મત ન આપે. દરેક વ્યક્તિએ ગમે ત્યાંથી પોતાના ગામમાં આવીને મત આપવું, પોતાના કુટુંબમાં કોઈ પણ ઘરડા લોકોને પણ લઈ જઈને વોટ કરાવવું. આવી મારી તમામ ગુજરાતના વ્યક્તિઓને મારી નમ્ર વિનંતી છે. જય હિન્દ.